कर्पूर गौरव या देवी सर्व રિયલ અર્થમાં વેલેન્ટાઇન ડે ઉજવો. ગાઈસ તો સવારમાં છે ને રસોડામાં કંઈક નવીન આઈટમ બને છે ને બફાવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું. ઓહો ભાઈ ધુમાડાના ગોટા નીકળી ગયા. પિનલ હું બનતું હોય યાર? લોચો ભાઈ, સ્પેશિયલ સુરતી લોચો બને છે ભાઈ. અનેરી આવી પાઉંભાજી કાલે ખાધી હતી. કેમ છીક ચાલુ થઈ ગઈ? નરવાઈની છીક ચાલુ થઈ ગઈ છે. ઓકે જી, સરસ ભાઈ, મસ્ત મજાનો લોચો બની ગયો છે, જોરદાર સુરતી. સાથે હું છે પિનલ? ગ્રીન ચટણી હોય. ઓકે, ગ્રીન ચટણી ભાઈ. શું વસ્તુ હોય એની યારે નથી બાંધવી, કેટલી યારે અંદર એની જો શું છે એ બ્લેક કલરની પૂંછડી. ઓકે, ખમણની ચટણી ભાઈ બનવા જઈ રહી છે. જે સ્પેશિયલ ભાઈ લોચામાં ચટણીમાં છે. કેવું કરે છે ભાઈ? જો કેવું કરતો હોય હેતાંશભાઈ. આજે કેમ રજા હોય ભાઈ? હેતેશભાઈ નો આજે ખાસ વેલેન્ટાઇન ડે હોય. ગાઈસ તો મસ્ત લોચો બની ગયો છે. હવે પ્લેટ નીચે ઉતરવા જ હાથથી કરી નાખ. પેલા એમાં ઓલું ઓઇલ નાખ. ઓલું કેમ ગયું ભાઈ? એવી કોમેન્ટ આવે છે કે ભાઈ આ કોલ્ડ પ્રેસ ઓઇલ છે ને ભાઈ સૌથી બેસ્ટ ઓઇલ છે ભાઈ. જે અમેરિકામાં રહી છે ને ભાઈ ત્યાંથી કોમેન્ટ આવે છે કે અમે આ જ ઓઇલ યુઝ કરીએ છીએ, બેસ્ટ ઓઇલ છે ભાઈ, વર્ષોથી અમે આ જ ઓઇલ યુઝ કરીએ છીએ, એવી કોમેન્ટ આવે છે. બરાબર છે. ચાલો ભાઈ, આ ઓઇલના ફાયદા તો ખ્યાલ આવ્યા. હવે લોચાનો મસાલો છે ભાઈ. ચાલો ભાઈ જોરદાર હો ભાઈ, મસ્ત ફોરમ આવે છે. ચાલો ભાઈ, લીલા ધાણા નખાઈ ગયા છે ઉપરમાં. ઢોકળા નથી ભાઈ, ઢોકળા નથી, લોચો છે, લોચો. ગાઈસ તો આજે છે ને વેલેન્ટાઇન દિવસ છે, તો હેતાંશભાઈ ને માતા પિતાનું પૂજન કરવાનું છે. બરાબર, તો મસ્ત નાસ્તો કરી લીધો છે, પણ પૂજન કરતા પહેલા છે ને ભાઈ અમે અમારા માતા પિતાનું પૂજન કરશું, પછી હેતાંશ અમારા બંનેનું પૂજન કરશે, અને પછી લાડુ પૂજન કરશે. બરાબર, તો અત્યારે જો મમ્મી પપ્પા બેસી ગયા છે અહીંયા, અને હવે પૂજન સ્ટાર્ટ કરવાનું છે. બરાબર છે. હેતાંશભાઈ ને ચિંતન ને બધા બેસી ગયા છે, સપના ને બધા આવી ગયા. બરાબર, લાડુ પણ આવી ગઈ છે ભાઈ. ચાલો. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम. ગાઈસ તો માતા પિતાનું પૂજન કર્યું. હવે હેતાંશભાઈ નો વારો છે. મોજા કટાવ્યો છે ભાઈ. સાચી વાત. લ્યો ભાઈ લ્યો. અરે વાહ, સરસ. આવો બા આવો. હા બસ. અરે ભાઈ, સરસ રીતે વેલેન્ટાઇન ઉજવો હો ભાઈ. જોરદાર દીકરા. ઓલો લઈ લે, ઓલો. હા, આમ જો એક્ઝેક્ટ વચ્ચે કરવાનો હો, નિરાતે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि. कर्पूर गौरम હજી બાકી છે. જો આની વિધિ તો પૂરી જ નથી થતી, બહુ લાંબી આવે. ભાઈ હેતાંશના ટીચર જોતા હોય તો નોટિસ કરજો. હેતાંશભાઈ મસ્ત. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि. ગાઈસ તો બાય આવી ગયા છે. જો બા જાય યોગેશ્વર. દાદા ક્યાં ગયા? ઓફિસે છે દાદા. ગાઈસ તો હેતાંશભાઈ મસ્ત મજાનું પૂજન કર્યું, અને રિયલ અર્થમાં વેલેન્ટાઇન ડે ઉજવો. બરાબર છે. કોના છોકરાએ આવી રીતના પૂજન ઈ તો કરવાનું જ હોય ભાઈ. ભલે ને પૂજન કર્યું, ઈ તો કરવાનું જ હોય. કેટલો સંસ્કારી થઈ ગયો. રોજ બધાને બા દાદાને મમ્મી પપ્પાને અંકલ આંટી હાજર હોય તેને બધાને પગે લાગીને સ્કૂલે જાય. અરે વાહ, સરસ ભાઈ. ઈ તો કરવાનું જ હોય. એમાં હું પૂજન કર્યું ભાઈ? લે, એવું કેવાનું છે હેતાંશભાઈ. ભાઈ નું છે ને આમ ડે બાય ડે લેવલ અપ જતું જાય છે. બરાબર છે. ચાલો, હવે છે ને બા આવી ગયા છે. ખાસ આજે છે ને બાને અને દાદાને જોઈ જનકભાઈ ને બધાને અહીંયા જમવાનું છે બપોરે. બરાબર છે. તો ફરીથી બપોરે થાશે.
મમ્મીને પૂછી લે. શ્લોક બોલીને 3 વખત ઓમનો નાદ કરીને પૂરું કરવાનું. ઓકે જી. પેલા શું બનાવવાનું છે મેનુ તો બપોરનું શું મેનુ? મેનુ પહેલા આપણે વિધિ પૂરી કરી દઈએ પછી વિચાર. ઓકે પછી વિચારવી હતા. હા બોલ. પાઉંભાજી નહીં. દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. માનવ જીવન આપ્યું છે. માનવ જીવન આપ્યું છે. એટલું સરસ ફેમિલી આપ્યું છે. એટલું સરસ ફેમિલી આપ્યું છે. એટલા બધા સરસ માતા પિતા આપ્યા છે. એટલા બધા સરસ માતા પિતા આપ્યા છે. એ બદલ તમારો ખૂબ ખૂબ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર આભાર. આભાર આભાર આભાર. થેન્ક યુ. થેન્ક યુ. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो તન પગે લગાવવાનું છે. તન પગે ન લગાવવાનું, તન દુખણા કરવાનું, આશીર્વાદ આપવાના. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 1:15 જેવું થઈ ગયું છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. બા અને દાદા તો અહીંયા આવી ગયા છે, જમવા માટે બેસી ગયા છે. બરાબર, જમવાનું પૂરું થવા એવું છે. ગટડી મારી સૂતી છે એટલે મારે છે ને જોરથી બોલાશે નહીં. બરાબર, આ બધું જોઈલભાઈ મમ્મી પપ્પા હવે જમવા માટે બેઠા છે. આ બાજુ મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે છે સપના. બરાબર છે. ચાલો ભાઈ, શાક એનું હોય મિક્સ શાક છે. મિક્સ શાક છે ભાઈ ગ્રીન. અને અહીંયા છે ને ભાઈ પ્રાણી સંગ્રહાલય જવાનો પ્લાન ચાલુ છે. છોકરાઓને બાળકોને રજા હોય, મામા ભાઈને બધા ભેગા થઈને છે ને પ્રાણી સંગ્રહાલય જવાનું નક્કી કરે છે. બરાબર, તો જશે તો ત્યાંનો વ્લોગ આવશે. બરાબર છે. પાકોમાં લાપસી બનાવી છે. શેની ખુશીમાં? બાન દાદા આવ્યા છે, પ્લસ આજે છે વેલેન્ટાઇન ડે એટલે ખાસ છે ને ચિંતન ખાય તો એને ધ્યાનમાં રાખી. હા એવું છે. ઓકે, ખાસ તો ભાઈ સપના છે ને ચિંતન માટે ખાસ પ્રેમ દર્શાવે છે. ભાઈ ચિંતનને ભાવતી આઈટમ બનાવે છે. એ તો મસ્ત ગરમા ગરમ રોટલી, લાપસી અને શાક રેડી છે. આ બાજુ હેતાંશભાઈ બે છે. શાક એનું હોય રીંગણ, બટેકા, વટાણા, તુવેરનું મિક્સ ગ્રીન. ઓકે, સરસ. ચલો, ગ્રીન શાક છે ભાઈ. સ્પેશિયલ હેતાંશ હાટું બનાવ્યું હોય એવું લાગે છે. ગાઈસ તો જમીને થઈ ગયા છે ફ્રી. અને છે ને અહીંયા જો હેતાંશને છે ને સ્કૂલમાંથી આર્ટ એન્ડ ક્રાફ્ટનું ડ્રોઈંગ કરવાનું આપ્યું છે કે પેપરના કટિંગ કરીને ગમથી લગાવવાના. તો અત્યારે છે ને ફેમિલી અમે સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવા માટે બેસી ગયા છે. શું નામ છે બુકનું? આર્ટ એન્ડ ક્રાફ્ટ. હા, ઓય જો અહીંયા ફૂલ નથી. જો અહીંયા હેતાંશ છે ને આવું ચિત્ર બનાવ અનેરી જો કાગળ ઓલા કરે છે અને સપના ગમ લગાવીને આપે છે. અને જો આ રીતનું ચિત્ર આખું તૈયાર કરવાનું છે. કઈ નહીં, ચાલો ફટાફટ આર્ટ એન્ડ ક્રાફ્ટ કરીએ ને. આજે બચ્ચા પાર્ટીને લઈને જવાનું છે પ્રાણી સંગ્રહાલય. તો ફટાફટ કામ પેલા નાનો હતો ને એ પ્રાણી સંગ્રહાલય બોલતો. પ્રાણી સંગ્રહાલય આજે લાડુનું પહેલું પ્રાણી સંગ્રહાલય છે. કાદિકા ગાઈસ તો ગાડીમાં ભાઈ બે ચૂક્યા છે ભાઈ. જો આપણા છે ને મેન ખેલાડી. અહીંયા જગ્યા નથી. ઓ બાપરે, પાછળ ક્યાં જગ્યા છે? પાછળ જગ્યા નથી. બે જા, ઓલી બાજુથી બે જા ભાઈ. હાલો ભાઈ, જગ્યા કરો. વચ્ચે બેહાડજો. હાલો ગાઈસ તો ગड्ढे की सवारी निकल चुकी है भाई. હેતાંશ ભાઈ ને અનેરીને લઈને જઈએ છીએ પ્રાણી સંગ્રહાલયમાં. બરાબર, અનેરીને ફર્સ્ટ ટાઈમ લઈને જઈએ છીએ. અનેરીના રિએક્શન કેવા આવે છે બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોઈને. બરાબર છે. સિંહ છે, વાઘ છે. શું ગમશે? એને બતો રોજ ગાય ગઈ છે ને ઈ ગમશે ભાઈ. એને છે ને હરણ ગમશે મને એવું લાગે છે. અને હિપોપોટેમસ તો ખાસ ગમશે કેમ કે ઈ છે ને એકદમ નજીક છે. એના નામ બદલી નાખ્યો. બોલ તો છેલ્લે બહુ છે. ગેંડો હા, ગેંડો એટલે છે ને
ઘણા બધા પ્રાણી છે. અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં છે ને હા હાથી છે. કઈ જગ્યાએ? અમદાવાદના અમદાવાદના? હા, હા. જીરાફ એટલે પેલો જ આવે પેલો જ આવે. હા, ભાઈ પેલો. હેતેશભાઈ ની વાત સાચી છે કે નહીં? જીરાફ અમદાવાદ થી અને જોતા હાથી હોય કોમેન્ટ કરી દેજો. પિનલ નું કહેવાનું એમ છે જીરાફ મેં તો પણ ન છે. જોયું, તો એ તમને નહોતો આવ્યો. બરાબર છે ગાઈસ, તો અમદાવાદ થી જે હોય એ વાત સાચી છે કે નહીં કોમેન્ટ કરી દેજો. બરાબર, તો એક વખત હું પણ આવીશ અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ એક દિવસ પાર્કમાં. બરાબર આવી છે, ગયા છો જીદી. તો જ્યાં આપણે જીરાફ બધા- નહોતો, હાથી નહોતો. આપણે બધા નહોતા લગન પછી આપણે હકીકત તો મારે છે ને પહેલી ઉત્તરાયણ કરવા ગયા હતા ડીપીની ઘરે ત્યારે ત્યારે આપણે બધા ગયા ઓકે હતા ઓકે 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 સરસ ભાઈ, ચારનો કઈ યાદ નથી પણ હકીકત મારે જે ઓલું છે ને આપણે કયું મોરે કહેવાય? બહુ હતા જે રીતના મોરે ઘણા હતા. બહુ હા, મોર હતા. પેલો અનિલ અંબાણી નું કયું? અનંત અંબાણી વનતારા. વનતારા. હકીકત તો વનતારા જવાની બહુ ઈચ્છા થાય છે પણ ત્યાં સુધી છે ને છેડા અડે એમ નથી. બરાબર છે, તે વનતારામાં બાકી જવાનું વનતારામાં એક વખત છે ને એ ભાઈ કહેતા હતા ને કોઈને વનતારા નથી છોટું જવાનું. મૂકવાના છે ના ના ભાઈ, એ બધી વાતો થતી હોય, બેઠક થતી હોય, મીટિંગ થતી હોય પણ ફાઇનલ ડિસિઝન બહાર ન આવતું Special એનું પણ એક personal વખત policy વનતારા ચાલુ છે. જાશું ને પછી આ બધું ફીકું પડી જાય એવું લાગે છે. બરાબર? વનતારાને આવું. અરે ત્યાં તો આમ બધા ખુલ્લા હોય. ચાલો ફટાફટ જઈએ અને બાળકોને એન્જોય કરાવીએ ભાઈ. આજ તો બહુ આજે છે ને traffic બાળકોએ હશે. મસ્ત મજાનું માતા આ, પિતાનું પપ્પા. પૂજન કરેલું છે જોરદાર. આજ બહુ ટ્રાફિક હશે. ક્યાં? શનિવાર છે ને એટલે એટલે આજ નો હોય બેટા રવિવારે હોય. કેમ આજે ન હોય? આ બધાને રજા ન હોય ભાઈ. હા આ તો સર તમારે પહેલા તે તો તે અમારે પૂજન પહેલા કર્યું શું ને છે કહું? તે અમારું પૂજન કર્યું ને એટલે તારા માટે અમે રજા હા, પણ પાડી મેં અને કાકા. પહેલામાં કેવું આવશે કહું? કેવું આવશે? શનિવારે જવાનું રવિવારની એક જ રજા હશે. એવું આવશે પેલામાં હા. ભાઈ તો એક રજાનો પછી કટ જોઈલ આવશે. કાકા ના હારવાર રજા આવશે જોઈલ કાકાની હારો હાર. બરાબર છે, બેંકમાં કેમ રજા આવે? બેંકમાં રજા આવે એવી. ગઈસ તો ફાઇનલી ઝૂ પાર્કમાં પહોંચી ગયા. જવો ભાઈ ફાઇનલી. તો કઈ પ્રવાસ અને છે ને બહુ નાનો હતો નર્સરીમાં ભણતો એ પ્રવાસ ગયો તો હોળી ધૂળેટીમાં પિચકારી લઈને. નાનો એવો હતો તને ફાર્મમાં લઈ ગયા હતા. હોળી ધૂળેટી હતી ને નથી પ્રવાસ. પછી કોઈ દિવસ ગયો જ નથી ભાઈ, કોઈ દિવસ ગયો નથી. અહીંયા છે ને ટિકિટ બારી છે. બરાબર છે, ચાલો ત્યાંથી હવે ટિકિટ લઈએ અને પછી છે ને આ બાજુ જવાનું છે. ફાઇનલી ઝૂ પાર્કમાં એન્ટ્રી કરી લીધી. જોરદાર ગેટ છે ભાઈ આ બાજુ. બધું પાણી ખાલી કરી નાખ્યું. બધું પાણી ખાલી કરીને કહું. ઓ ભાઈ સાહેબ, આમાં તો પાણી જ નથી. બધા બદકા ક્યાંય ગયા? બધું કાઢી નાખ્યું. એક ક્યાંય નથી. જો આમ શું કે નવું બનાવવાના લાગે છે ભાઈ. પુલ કર્યો જો. હા ભાઈ, અહીંયા બ્રિજ બનાવ્યો છે ભાઈ. બરાબર છે. બધા નથી હેતન તો અહીંયા તો કઈ જોવાનું જ ન નીકળું. ગઈસ તો આ જળ બિલાડી છે. જો ભાઈ કેવી જળ બિલાડી છે, બધું ખાય છે અત્યારે. આ માછલી કટકા. કેવું ખાય અય એનો ખોરાક એનો ખોરાક છે. કાગડા એવા જો ખાવા. આમ જો અનેરીને મજા આવી ગઈ. અય અનેરી ઓય, અય અનેરી, એ ગટડી ઓય. ટાટા કહે છે જો પક્ષીને ને બધાને ટાટા કહે છે. ગઈસ તો હવે આ જો કાગડા છે ને ખાઈ ગયો આ માછલી પાછળ પડ્યા છે. કેટલા બધા કાગડા આવી ગયા. જો આ બધા છે ને. જોઈને તોડીને લપ હા, ઓલે બગલો આવ્યો હતો ને આખી માછલી એક જ હારે ગળામાં ગળી ગઈ. બોલો ગાઈસ તો જો દીપડો એકદમ છે ને નજીક આવી ગયો ભાઈ. જોરદાર ભાઈ, એકદમ નજીક થી દેખાય છે. હેતેશભાઈ જોયો કે નહીં? હમણાં બાંધતા હતા ભાઈ, હમણાં બાંધતા હતા. ગાઈસ તો દીપડો જો હાવ નજીક આવી ગયો ભાઈ. પ્રાણી સંગ્રહાલયમાં જો એકદમ બધા જો ટુરિસ્ટ બધા છે ને એન્જોય કરે છે, અત્યારે જોવે છે ભાઈ. બહુ ફાસ્ટ ભાગે તો હાલી નહીં કેપ્ચર ક્યાં ગાયબ થઈ ગયો છે ને એટલે જાળે રહી. આપણે અહીંયા જ છે. હતેશ અહીંયા જ છે. જો માથે કેવું અહીંયા બાજુમાં જ હાલીને જાય છે. હતેશ આગો રહે છે. ભાઈ તો ભાઈગા જોવા હાટું તો હવે નો હાથમાં આવે, ગોળ ગોળ ફેરા કરે. તો ભાઈ વ્હાઈટ ટાઈગર આવી ગયો છે ભાઈ. જો એકદમ નજીકથી જોઈ લ્યો. એ ભાઈ આ તો હંતાઈ ગયો ભાઈ. બધા ટુરિસ્ટ થી બીતો હોય એવું લાગે છે. આવ્યો પાછો ઉપર આવ્યો. જો હેતાંશ દેખાય છે કેવો છે વ્હાઈટ ટાઈગર? જો એ ખાવાનું ગોતે છો હેતાંશ. એટલે અવાજ કરે ભાગી. હા, એમ ભાઈ કૂદકો કરીને ન આવે. કૂદકો કરીને ન આવીએ કે રસ્તો જ ગોતતો હોય અહીંથી ભાગવાનો. શિકાર કરવો. હા, શિકાર કરવા માટે. તને કેમ ભૂખ લાગે? એમ એને નો ભૂખ લાગે? ગાઈસ તો આ છે ને રેગ્યુલર વાઘ છે ભાઈ. જો એ પણ આરામ કરે છે અત્યારે. કેટલા કિલો વજન છે? ને બહુ એ જો મોઢું ફાડ્યું હતા જો એનું મોઢું કેવડું છે. જો કેવડું મોટું છે એનું. જો ગાઈસ તો અહીંયા છે ને ભાલુ છે. જો ભાઈ તમે નજીકથી જોઈ લ્યો. ભાલુ ભાઈ ખાવાનું ગોતે છે. કેમ કે અહીંયા બધા આમ ખાવાનું નાખતા હોય
ઓકે જી આમ જો અનેરી જોવે જો ભાલુ જોવે હે અનેરી કેવું છે ઈ બહુ ઓલા વિડિયો જો ને ભાલુ મદારી હા ઈ સેમ ટુ સેમ એ વાલા ઈ સેમ ટુ સેમ હજી છે ને આમ હરખું આપણને નથી દેખાતો. હા એવું છે આ બાજુ કઈ ખાવાનું ગોતે છે બાકી છે ને અવડું મોટું એનું ઘર છે પણ ઈ એકદમ ઘરના દરવાજા આવી ગઈ છે અહીંયા જો ભાલુ મદારી ગઈશ તો જો ભાલુ છે ને ચાલીને આવે છે ભાઈ આપણી બાજુ જો હમણાં હાવ નજીક આવી જાય હા હું છે લાડુ ભાલો હોય ભાલો એ આપણી પાસે જ ઉભો રહી ગયો અને ઈ તને મળવા આવ્યું છો અનેરી બધું જોવે છે જો ભાઈ આને છે ને હદી ગયું પ્રાણી સંગ્રહાલય એને મજા આવી ઝૂ પાર્ક છે ને ટોટલી હદી ગયું જો કાલુ તો સુરતનું ઝૂ પાર્ક છે આની અંદર છે ને ભાઈ ગયા વર્ષે 3 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ભાઈ આજે બતકનું જે તળાવ છે ને એને આમાં ચાઇના મોજેક કરવામાં આવી કેમ કે ચાઇના મોજેક કરવાથી પેલા એવું કહેવાય કે કોન્ટ્રાક્ટરે એવી ગેરંટી લીલ નો થાય કોન્ટ્રાક્ટરે ગેરંટી આપી હતી કે આની અંદર છે ને લીલ નો થાય પણ છે ને કોન્ટ્રાક્ટરનો વાયદો હાવ ખોટો પડ્યો છે કેમ કે આની અંદર લીલ સિવાય બીજું કાંઈ નથી જો ભાઈ આ બધું ચાઇના મોજેક કરેલું છે અને છે ને આ બધું ફ્લોપ ગયું છે ભાઈ કોન્ટ્રાક્ટ એવું કહે છે કે કાચબા બતક પચરંગી મૂછો વાળી ને બધી માછલીઓ આવે ને એ માછલીઓ કાનવાળી માછલી અને કલરની માછલીઓ નાખી છે તમે એક તો દેખાતી જ નથી મેં અહીંયા અંકલ ને એમ કીધું તો એક આ પાણી એવું કીધું હતું કે વ્હાઈટ રહી પાણી લીલ નહીં થાય કે લીલ થઈ ગયો એટલે માછલી તમને ન દેખાય પચરંગી માછલીઓ નાખેલી શું વાત છે ભાઈ આમાં ખર્ચો ઘણો કરેલો છે પણ આમાં કઈ દેખાય નહીં 15 કિલો કેમ કે શું વાત છે એમ એવડી માછલી સર 3 કરોડનો ભાઈ આમાં ખર્ચો કર્યો છે ભાઈ આ તળાવમાં પણ આમાં છે ને ચાઇના મોજેક એકદમ ફ્લોપ ગયું છે કેમ કે આમાં કઈ દેખાતું જ નથી આમાં જોવો હું આમાં બતક ટકતા નથી આમાં બટક છે જ નહીં કે આ ટાઇલ્સ ના ટુકડા છે કે નહીં જોઈ લે એ જે રીતે ગોઠવા છે ને ભાઈ એ રીતે એનું કહેવાનું એમ હતું કોન્ટ્રાક્ટર નું એટલે એક શું કહેવાય એક પ્રકારનું ટાઇલ્સ ની ભાઈ આ ટાઇલ્સ ની કટકી લગાવે ને જમીનની વરાળ થોડી બહાર નીકળી જાય ને એટલે ચાઇના મોજેક ટકે એમ કે હા ભાઈ બધી ગરમી છે ને બહાર નીકળી જાય ભાઈ અંદર ને અંદર રહીને તો ભાઈ તિરાડ પડી જતી હોય ઘણી વાર એટલે ભાઈ આ રીતનું છે અહીંયા કંઈક માહોલ ગાઈસ તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલયમાં જો આ રીતનો કંઈક મેપ છે અને બધા પ્રાણીઓ જે છે ને અડધી વસ્તુ નથી એમ કહે છે ભાઈ હેતાંશભાઈ 37 જણા છે 37 જણા છે ભાઈ આમાં એમાં જો ભાઈ કોક અહીંયાથી આવીને આપણે અહીંયા સવી બરાબર ઓકે આપણે મેન આશા મને ઈ હતી મને ક્યારની ભૂખ લાગી તરસ લાગી અહીંયા લખ્યું છે કે તમારે કેન્ટીન છે ઓકે કેન્ટીન જો અહીંયા કેન્ટીન છે ભાઈ સરસ મજાનું કેન્ટીન છે જોરદાર બધી આઈટમ ગરમા ગરમ તમને મળી જવાની છે આપણને એમ લાગે કે દરિયા વચ્ચે કેન્ટીન છે ને તાપી નદી ને સરકારી ચોપડે આવું જ હોય બધું હો. હકીકત આવું હોય આયા રિયલ લાઈફ માં આવું હોય ભાઈ આ છે ને બિફોર આફ્ટર વાળું છે આ મસ્ત રીલ્સ બને એવું છે એતા આપણે ક્યાં છે જળ પક્ષીઓ એટલે શું આવે એમાં 37 જણા જો અનેરીને ઓલું શામરૂખ મળી ગયું શામરૂખ મળી ગયું છે ભાઈ શામરૂખ ભાઈગો છે ક્યાં આયા જો ભાઈ શામરૂખ ને છે ને કઈક વાગ્યું છે જો ભાઈ લોહી નીકળે છે પીળા કલરનું દવા કરવી પડે એવું લાગે છે ભાઈ અનેરી જો અવાજ કરે છે શામરૂખ નો જો 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 12 જાય 12 જાય ને બે આડા ગઈશ તો જો નાના નાના બતક કેવા મસ્ત મજાના બતક છે આખું ફેમિલી છે પિનલ બહુ મોટું ફેમિલી પણ હા આ બધા કાકા દાદા બધા ભેગા રહેતા હશે એમ નહીં તો બચ્ચા એકના જ લાગે છે એક હરખા બચ્ચા છે બચ્ચા તો ભાઈ બધા હરખા જ હોય એ ઉપર આવતા હોય એવું લાગે છે જો એ ઉપર ચડ્યા એ ઉપર ચડ્યા જો 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 એ બધા ઉપર ચડ્યા જો કેવા બધા ઉપર ચડ્યા હા લે જો આવ્યા નજીક આવ્યા કેટલા બધા છે જો ભાઈ અનેરીને તો મજા પડી ગઈ ભાઈ જોરદાર જો ભાઈ જો એકદમ નજીક આવી ગયા એ બહુ મોટું ફેમિલી પણ શું કે પાંખો કોરી કરે ભાઈ આ ઓ ઈંડા કેટલા બધા છે જો આમે જો અહીંયા ઈંડા કેટલા બધા ઈંડા છે જો આ બાજુ ઈંડા છે ભાઈ
અને હા અમે છે ને ફુવારા છે ભાઈ. ભાઈ તો અહીંયા એવું લખ્યું છે જાળી ઉપર ઊભા રહેવું, બેસવું કે ચડવું નહીં ભાઈ. જાળી ઉપર છે ને ઊભા રહેવાની વાત છે ભાઈ. ભાઈ ડાયરેક્ટ ઝાડ ઉપર ચડી ગયા છો તો ક્યાં? જાળી ઉપર ના પડે. હા જાળી ઉપર ના પડે, ઝાડ ઉપરની ના નથી પડતા, બરાબર છે. ભાઈ તો ચિંતનભાઈ ને બધા છે ને અહીંયા 15 કિલોની માછલી ગોતે છે, પણ આમાં કે 15 કિલોની માછલી મળવાની છે નહીં ભાઈ. 3 કરોડ રૂપિયાનું બજેટ છે આ. આના પાસે માછલી જોવી પડે. માછલી જોવી પડે ને. ક્યાં છે? હાલો 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 ગાઈસ. તો અહીંયા છે ને હિપોપોટેમસ છે જો, પણ અત્યારે છે આરામ ઉપર છે ભાઈ, આરામ કરે છે. પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક નો નથી, ઓરિજિનલ જ છે. હલે તો ઠીક કરે ને પૂછી એલાવીને કરે એવું કરે. હેતાંશ ને બધી વાતની ખબર છે. એક છે ને અહીંયા ક્યાંક સુઈ ગયો હોય છે. વજન ઘાસ ખાય પણ હા 1500 થી 2000 કિલો હશે. હા પીનેલા શાકાહારી હો. હા ઘાસ જ ખાય ને. હાસ જ ખાઈ 1500 થી 35,000 ભાઈ. 1500 થી 3500 કિલો વજન છે ભાઈ હિપોપોટેમસ નો ભાઈ. જોરદાર ભાઈ, જોઈ લો. લીલું ઘાસ લીલું ઘાસ ખાઈ છે. તો ગાઈઝ આ છે રોઝ ભાઈ. આ સૌરાષ્ટ્રમાં છે ને ખેતરે ખેતરે જોવા મળે, બરાબર. લા કઈ નવીન નથી ભાઈ. જો ભાઈ અહીંયા કેટલા બધા છે. જો અહીંયા જો નાના નાના કેટલા બધા હરણ છે. જો મને બધા કરતા છે ને આનો એરિયો બહુ હરણ ને? જો ને એટલે મને સીધો રામાયણ નો સીન યાદ આવી છે. હા ભાઈ જો જોરદાર બધા છે ને હરણ છે. જો અને આમ જો સુગંધ ચોક. કેટલી સરસ. ચોખ્ખા બધા ભાઈ. લોકોનું આ લીંડિયું હોય કે નહીં, હા એનું ને ખાતર બની જાય. એમ ને. અને કચરું કાંઈ પણ નહીં જોવું. સિંગલ કચરો નહીં, પાંદડા બધા ખાઈ જતા હોય એવું લાગે છે મને તો. ગાઈસ તો આ સફેદ અને બ્લેક હરણના છે ને શિંગડા જોવો, એક નંબર શિંગડા છે, મસ્ત. ગાઈસ તો આ હરણના શિંગડા જોવો, એકદમ નેક્સ્ટ લેવલના છે. ગાઈસ તો જે બાળકોને એવું લાગતું હોય ને કે પૈસા કમાવા આસાન છે, ભાઈ જોઈ લેજો. આ ભાઈ છે ને કેટલી મજબૂરીમાં કામ કરે છે, કેટલી મહેનત કરે છે જ્યારે પૈસા કમાતા હોય છે ભાઈ પરિવાર માટે. જોઈ લો તમે, આટલી મહેનત કરતા હોય છે જ્યારે ઘરમાં પૈસા આવતા હોય છે. તો ગાઈસ તો ઝૂ પાર્કની છે ને વિઝિટ લઈ લીધી. ઓલ ઓવર એક્સપિરિયન્સ બેસ્ટ રહ્યો ભાઈ. બાળકોને ખૂબ મજા આવી, અનેરીને ખાસ કરીને ખૂબ મજા આવી, બરાબર છે. બેસ્ટ એક્સપિરિયન્સ. ગાઈસ તો ગાડી અહીંયા પાર્ક કરી હતી ફાઇનલી. तो गाइस अनेरी છે ને કંઈક ચुपके चुपके कुछ खा रही है. अच्छा द्राक्ष खा रही है. द्राक्ष क्या चाहिए? હું કહે છે? નથી હે ને દ્રાક્ષ થઈ ગઈ છે ને તો ઓકે ભાઈ. દ્રાક્ષ નથી ખાવાની ભાઈ. અનેરીને દ્રાક્ષ નથી ખાવાની બિચારી. હાલો ભાઈ, બે પ્રકારની દ્રાક્ષ છે ભાઈ, બરાબર. લીલી અને પેનલ. ક્યાં ગામની દ્રાક્ષ હોય? સુરતની યોગી ચોક ની ભાઈ. સરસ. ચાલો ભાઈ, મસ્ત મજાની ભાઈ સીઝન. ભાઈ સીઝન આવી ગઈ કે નથી આવી? આવી ગઈ ભાઈ. સીઝન ની પેલું ફ્રૂટ ભાઈ. ચાલો ખાઈ લઈએ, બરાબર છે. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.